હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર જોક સાંભળો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. એલા એ નીલિયા, ભાવલા, જેનકા, રવિડા, સૂર્યા, દીપકા, ભાવલા, જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવ્યો છે શિયાળો, લાગે છે ઠંડી, એટલે પહેરી છે ટોપી. અને તમે શું કરો છો? પરણેલા લવરિયાઓને તો ઘરે ઘરે હીટર છે. એટલી બધી ઠંડી નથી, ખાલી ઉપર જ લાગે છે, નીચે નથી લાગતી ઠંડી. એટલે કે અહીંયા બધે નથી લાગતી. હમણાં હું પતલી પડી ગઈ કે નહીં કોમેન્ટ કરીને કહેજો. વધારે કોઈ સમય બરબાદ કરે, ભાવલાને અને રવિને સાંભળવા છે સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ. તો આપણે શરૂઆત કરી દઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. हेलो लवरिया, मैं आई हूँ आप सबको गुदगुदिया करने. एक વાર ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું, ચાલ ને આપણે સ્ટારબક્સમાં જઈએ. બોયફ્રેન્ડે કીધું, તું કાંઈ ભૂલી તો નથી ગઈ ને? તો ગર્લફ્રેન્ડ કે શું? બોયફ્રેન્ડ કે ઓકાત. કૂતરા પાસેથી આપણે 3 વસ્તુ શીખવી જોઈએ: પ્રેમ, વફાદારી અને વિશ્વાસ. અને આપણે શું શીખા? ડોગી સ્ટાઇલ. શરમ કરો, શરમ, એ ના શીખાય. ખરેખર પ્રેમ વસ્તુમાં એવી તાકાત છે ને કે આવી ઠંડીમાં પણ બધું કાઢીને ટપાટપ કરે છે. બાકી ઠંડીમાં કોઈ નાવાય નથી જાતું, એની બાને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એકબીજાને ખુશ કરે છે. એકવાર ટીચરે ચિંટુને પૂછ્યું કે સમુદ્રની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો ચિંટુડા, તું લીંબુ કઈ રીતે તોડીશ? ચિંટુએ જવાબ આપ્યો કે હું માણસમાંથી ચકલી બની જઈશ અને સમુદ્રની વચ્ચે ઉડતો ઉડતો જઈશ અને લીંબુ તોડી લાવીશ. ટીચર કે ગાંડા, તને માણસમાંથી ચકલી કોણ બનાવે? તો ચિંટુએ કીધું, તો તુંય સાંભળી લે, ત્યાં સમુદ્રમાં લીંબુનું ઝાડ કોણ તારો બાપ વાવે? નો હોય એવા સવાલ પૂછસ, ઘર ભેગી ની થા. લવરિયાઓ, પુરુષની આંખમાંથી જ્યારે આંસુ નીકળે ને ત્યારે સમજી જાવ કે પક્તિનો બરોબરનો ક્યાંક ફીટ થઈ ગયો છે. બાકી મર્દોની આંખમાં જડ દઈને આંસુ ન આવે, બાકી બધેથી આંસુ ચાલુ જ હોય. એકવાર ભાભી કરિયાણાની દુકાને ચોખા લેવા ગયા. ત્યાં હતા ચમનભાઈ. ચમનભાઈ કીધું, જો ભાભી, આ સરસ મજાના ચોખા આવ્યા છે. ભાભીએ ચોખાના દાણા લઈને જોયું. ઈ કે ટૂંકો છે, નાનો છે, આ નો હાલે, મારે તો લાંબો જ જોઈ. તરત જ ચમનભાઈ કીધું, ભાભી, એ તો ચડશે ને એમ લાંબો થઈ જશે. અરે ચોખાનો દાણો ચમનભાઈ નહીં ચડે. એકવાર પીજીમાં રહેનારી છોકરીના બાપને એમ થયું કે આના લગ્ન મારે હવે વહેલા કરી દેવા પડશે. પીજીમાંથી જ્યારે ગામડે રહેવા આવે છે ને ત્યારે ફ્રીજમાંથી ગાજર મૂળા ગાયબ થઈ જાય છે. એના બાપા સમજી જ ગયા. હમણાં જેવો બનાવ બન્યો તો 4 દિવસ પહેલાની જ વાત, કોઈ ખોટું બોલવાની વાત છે જ નહીં. અને તમને હું ખોટું લાગું તો આવો મારી પાસે બતાવું ન્યૂઝપેપર. એક બેનના અંગમાંથી એ ગાજર નહીં, મૂળો નીકળો, મૂળો. ડોક્ટરે હલવાયેલો કાઢી દીધો ને એમ કીધું, બેન, આવા ધંધા ના કરતા હોય તો આમાં તમારા જીવને જાનનો ખતરો છે. એટલે એટલી બધી હવસ છે ને આજકાલના જમાનામાં, છોકરાઓને નહીં છોકરીઓને અહીંયા ચડી જાય છે કે જે આવે ને નાખવા માંડે છે. ન નાખવાની વસ્તુ જ્યાં ત્યાં નાખીને ખોટા એક્સપેરિમેન્ટ ના કરો. શાંતિથી રહ્યો. બહુ મન થતું હોય તો સમજી જ જવાનું શું કરવાનું છે ને. તો પીજીમાં રહેનારી છોકરીના બાપને એમ થયું કે ફ્રીજમાંથી ગાજર મૂળા ગાયબ થઈ જાય છે, લગ્ન કરાવી. તરત દાદાએ કીધું કે હા દીકરા, તારી વાત સાચું છે, 2 દિવસથી મારી લાકડી પણ ગાયબ છે. ત્યાં તરત મમ્મી રસોડામાંથી બોલી કે હું ઈ જ વિચારું કે વેલણ પણ ગાયબ છે.
અરે બાપરે, આ છોકરી જેના ઘરમાં લગ્ન કરીને જશે ને એને ઘરવાળો તો બિચારો થાકી દેવાનો છે. હું દિન રાત આ જ કરે. ક્યારેક સ્ત્રીઓએ પણ સમજાય કે આપણા ઘરવાળા ઓફિસ કારખાને કામ કરીને નોકરા ધંધા કરીને થાકી ગયા છે તો આજની રાત આપણને ખુશ નહીં કરી શકે. હર વખત પતિ પત્ની વચ્ચે આ જ સંબંધો ના હોવા જોઈએ. બે બાયું ગામના પાદરે ગામના ચોરે વડલાની હેઠે બેઠી બેઠી વાતો કરતી હતી. સરસ ઠંડો પવન આવતો હતો. એકબીજાના ઘરવાળાની પારકી પંચાયતો કરતી હતી. એ તો આપણા ગુજરાતમાં હવે એકદમ નોર્મલ થઈ ગયું છે. આપણી બાયું છે ને ક્યાંય કામ ધંધે નથી જાતી. અને તમે જોવો ને તો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કલકત્તા, અહીંયા બધા રાજ્યોમાં ભારતમાં બધી બાયું પણ નોકરી કરે છે. આપણી ગુજરાતની બાયું નોકરી તો કરે છે પણ પારકી પંચાયત કરવાની નોકરી કરે છે. આપણે અહીંયા એવું છે એક જણો કમાય અને 6 જણા ખાય. ત્યાં એવું નથી. ત્યાં બધા કમાય અને બધા રસોઈ પોતપોતાની કરે, એકબીજાને હેલ્પ કરે. અહીંયા તો હું એ છોકરાને મોકલા સ્કૂલે, ઘરવાળાને મોકલો ઓફિસે કારખાને અને પછી બે જવાનું લસણ ફોલતું જવાનું. તો ઓની છોકરી જો ઓલા ભેગી ગઈ. ઓલી જો અત્યારે લગી સાડીમાં બ્લાઉઝ તો કઈ એક પટ્ટીનું નહોતી પહેરતી. આજ જોયું કેવું એક પટ્ટીનું પહેરું છું. એની હાહુ જો ને આખી આખી હાલેસ નક્કી કઈક હાહુ ને બે વચ્ચે થયું છે. આની છોકરી જ ભાગી ગઈ. એનો છોકરો એ મોટો રંડવો છે. જી ઓલી ઓલાને વાહે બેહીન ગઈ. કા લસણ ફોલતું જવાનું, ગામની વાટતો જવાનું, ગામની માં શોધીને રાખ દેવાની. આ જ ધંધા બાઈઓના. એટલે એક બાઈ બીજી બાઈને કે એલી જિંદગી છે હાઈલા રાખે, તું રે ને. ઓલી બીજી બાઈએ કીધું કે હાઈલા રાખે પણ તમારા ભાઈ વારે વારે ઘાયલા રાખે, એની હારે કેમ રહેવું મારે. હવે ઇંગ્લિશ મૂવીમાં 10 વાર કિસ કરે ને તોય પ્રેમ ન થાય. ત્યાં હાલતા લોકોને બહુ એવું હોય બકા ભરવાનું, ભેટવાનું. અને આપણા હિન્દી પિક્ચરોમાં ખાલી એકબીજા ઇંગ્લિશ મૂવી જોતા હોય એમાં હીરો હિરોઈન 10 વાર બકા ભરે ને તોય પ્રેમ ન થાય. આપણા હિન્દી મૂવીમાં ખાલી એકબીજા પાસે પેન માંગે ને લખવાટું ત્યાં પ્રેમ થઈ જાય. શું છે પણ હે છોકરો બાઇક લઈને જાતો હોય, એનું રસ્તામાં બૂટ પડી જાય, દોરી છૂટી જાય બૂટની, અને આમ ક્યાંક રસ્તામાં ઊભો ઘોડી ચડાવીને આમ લેસ બાંધતો હોય બૂટની, ત્યાં છોકરી જોઈ જાય પ્રેમ થઈ જાય. છોકરી ક્યાંક જાતી હોય ગુજરાતમાં અને આમ શેડા કાઢતી હોય તો છોકરો જોઈ જાય ત્યાં પ્રેમ થઈ જાય. હું પણ શેડાળી ન હાલી છૂટાવશો. એકબીજાના કંઈક જોવો તો ખરી કે ઓલી કેટલું કમાય, ઓલો કેટલું કમાય. એકબીજાના સ્વભાવ તો જોવો. હાલે જ છૂટાવશો બાયું ઘેલાવ. વાંઢાવનું હું હજી કહું છું, દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં હોય ને એટલા તમે ભાગ્યશાળી છો. આ બધી દેખા દેખી છે. નવું 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 દી સારું લાગે. મને જોઈ લો કેવી મોજમાં છું. ભણેલા જોવો સવારથી રોજ એકને ખીચડી ખાવી પડે અને તમારે તો શાંતિ. રોજ બિરયાની ખાવ, ગમે ખાવ, કોઈ છે કેવા વાળું એની માને ગમે એટલા મોડે લોકી ભાઈબંધ દોસ્તાર બેહો. પાછા પગતી ના થાય. પણ હમ સફર તો જોઈને હમ સફર આવે ને પછી તું જ ભાઈ કે સફર કરવા જેવો નહીં રે. મારા ભાઈ શાંતિથી બેઠો રહે. બે છોકરીઓ હતી. એકનું નામ કીની અને બીજીનું નામ ગીની. કીની અને ગીની. એક વખત કીનીએ ગીનીના ઘરે ચા પીવા ગઈ. ગીનીએ તેના માટે ચાનું પૂછ્યું કે લે ચા લે. કઈ રીતે? ગીની કે આલે ચા કીની, આલે ચા પી કીની, આલે ચા પી કીની. તરત જ કીનીએ કીધું ના ગીની, ના ગીની નથી પીવી. એટલે ગીની અને કીની એના વચ્ચે જે મજા આવી ગઈ ને એના પર એક લાઈક કરી દો. ગુજરાતી ભાષા જ ડબલ મિનિંગ છે કે આપણે એમાં ગાળો બોલવી જ ન પડે. વગર ગાળું એ આપણું માર્કેટમાં હાલે ને તો જ આ ઉડે તો જ આ, નહીતર બાવળિયામાં ઘા. આંટીએ કીધું બેટા ઘોડી ક્યારે ચડીશ?
છોકરાએ કીધું, આંટી મારા પપ્પાએ હજી મારા માટે છોકરી પણ નથી ગોતી અને તમે મને પોઝિશન કહી દીધી કે ઘોડી સ્ટાઈલ. આંટી કે ડોબા એવું નથી કહેતી. એમ કહીને વહી ગઈ સાડીનો પલ્લો સરખો કરીને. અત્યારના છોકરાઓને આંટી, ભાભી, ટીચર ગમે ઈ મળે ને લાભ લઈ જ લે છે. હવે કુંવારીની વાટે નથી જોતા. અને આજકાલ બધાયને પરણેલી લવરિયું બહુ ગમે. લવરિયાઓ, મારા મગજમાં જે ચાલતું હોય છે ને, જો હું તેનું લાઈવ પ્રસારણ કરી દઉં ને તો આ સમાજ મારો ને તમારો બહિષ્કાર કરશે. કેમ કે આપણા મગજમાં ઓલવેઝ એક જ વસ્તુ ચાલતી હોય છે કે લાઈક, વ્યૂ ને સબસ્ક્રાઈબર કેમ વધારવા. તમારા મનમાં જે હાલે ને મારા મનમાં ન હાલતું. એવું ક્યારેક જ હાલતું હોય. રોજ એવું સારું ના લાગે શું? આજે બોલી દઉં. એક ભાઈબંધે બીજા ભાઈબંધને કીધું કે 4 લોકો શું કહેશે મને એનાથી કાંઈ ફરક પડતો નથી, બસ ઈ 4 લોકોમાં તું ના હોવો જોઈએ મારા કલેજા, તું કાંઈ ન બોલતો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હું બીજી વાર પાછા સરસ મજાના તમારા માટે ડબલ મીનિંગ જોક્સ લઈને આવીશ. બાકી તમે કયો શું ચાલે છે? તમે લોકો કયા ગામમાંથી બેઠા બેઠા ટોળા વળી વળીને મારા જોક સાંભળો છો? કોમેન્ટ કરીને કહેજો. ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બાય બાય, ટેક કેર. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માંધાતા. સલામ વાલેકુમ, ખુદા હાફિઝ. ઠંડી કેવી છે એ બધાય જણાવજો. ઠંડી કેવી છે બધા જણાવજો. હવે ઝઘડો નહીં થતો હોય એને બે મણા વચ્ચે કહેજો જરાક.